અમારો જે કોર્પોરેશનવાળાએ લાઇટ અને પાણી બંધ કરી દીધા હતા, એટલે એના માટે અમે હાઈકોર્ટમાં સવારના ગયા હતા અમારા મિત્રો. હાઈકોર્ટે અત્યારે એવો હુકમ આપ્યો છે કે લાઇટ ને પાણી ચાલુ કરી દો. જે આ બિલ્ડિંગ રિપેરિંગ કરવાનું છે, એ રિપેરિંગ છે એ નીતિ નિયમ મુજબ રિપેર કરી નાખો. અને હાઈકોર્ટે એ પણ સૂચિત કર્યું છે કે ભાઈ તમે ગેરકાયદેસર બિલ્ડિંગ હોય ગમે તેવું હોય પણ એનું તમે ઇલેક્ટ્રિક ને પાણી બંધ કરી શકતા નથી. આ તમારું વધારે પડતું છે કે જેને કે અતિરેક કહેવાય, એમ કાયદાનો અતિરેક છે અને આને કોઈ કહેવાવાળું નથી. જો પક્ષનું કોઈ કહેતું ન હોય તો આમ જનતાનું શું હાલે? ભાજપ સરકારે જો આને કાંઈ ન કહી શકતી અને ભાજપ સરકારે એમ કહે છે કે પબ્લિકની સુખાકારી કરવી. આ સુખાકારી નથી, આ નડતર છે. એટલે સરકારે કાંઈ નથી કહી શકતી તો પછી આમ જનતા શું કહે કે કોર્ટ સિવાય કોઈ મામલો છે નહીં. એટલે અમે કોર્ટના હાથે આ આશરો લીધો છે. અત્યારે અમારી લાઇટને પાણી ચાલુ થઈ ગયું છે અને આગળ જે અમારું બિલ્ડિંગ રિપેરિંગને જે કરવાનું છે એ આગળ અમે વિધિ કરશું. આ બિલ્ડિંગ કાયદેસર નગરપાલિકાની મંજૂરીથી જ ઊભું છે અને મિનિમમ લગભગ 18 વર્ષથી આ જૂનું છે અને અમે ડેવલપ કર્યું પણ છતાં નાનું મોટું કંઈક રિપેરિંગ હશે તો અમે એ કરાવી લઈશું. એ રિપેરિંગ કામ ઘણા વખતથી બિલ્ડિંગનું કરવું છે પણ બિલ્ડિંગમાં આવવા જવા માટેનો અમારે રસ્તો નથી. અમારા એક હમણાં દાદી ગુજરી ગયા, આમના સાસુ, તો એને લઈ જવા માટે પણ વાન આવી શકે એમ હતી નહીં. જેથી ફાયર બ્રિગેડ આવી શકે એમ અહીંયા કોઈ વસ્તુ અમને ગેસના બાટલાવાળો ટપીને આવવું પડે છે. એટલે અમે બાજુના બિલ્ડિંગમાંથી એના બિલ્ડિંગની નીચેથી પેસેજમાંથી થઈ અને અમે લોકો ચાલીએ છીએ અત્યારે. એટલે મુખ્ય માંગ તો અમારે આ જગ્યાએ રહેવું છે સરસ રીતે. અમે રિપેરિંગ કામ કરાવડાવી લઈ. આ રિપેરિંગ કામ કરાવી લઈએ એટલે 10 વર્ષ સુધી અમારા બિલ્ડિંગને કાંઈ પણ થશે નહીં અને એ રિપેરિંગ કરવા માટે અમારા દિવાલ તો તોડાવી જ પડશે. નહીં તો એ વગર રિપેરિંગ કરવાવાળાને 2-3 ને બોલાવ્યા પણ બધા કે અમારો સામાન લઈને કેવી રીતે આવીએ અમે?